મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બિના રહેજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી જાવજો. ચાલો, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો અમારા અત્યારમાં શૈલેષભાઈ આવી ગયા છે. તો ચાલો જાય ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અમારે જો મારો મિત્ર છે ને, ટેમ્પો ઉતારે છે. ટેમ્પામાંથી માલ ઉતારે છે. કેમ ના તારે માલ ઉતારવાનું કીધું? મોબાઈલ શું કામ જોશો? મોબાઈલ શું કામ જોશો? ઉપર વિજયભાઈને કહું તો ફોન નહીં જોતો. આ પેન્ટ કેમ ઉતરી જાય છે? કેમ દેખાયેલા છે ને અમારે ના ઢોંગ પાટી તમે જો કાંઈ ઘટે નહીં. મોજીલો માણસ છે ભાઈ. કાંઈ નથી થયું. કાંઈ નથી થયું ભાઈ. એ બધાય તારી મજાક કરતા હોય. મને આનંદ આવી આટોથી. હું કેવું તારું? બીજલ કાકા ન થાય? બીજલ કાકા ન થાય? ધીરે તે મહિને ઉતાર ભાઈ. પડતો નહીં હો પાછો. હેલા આ તો ભાઈ જોખમી કામ છે એમ. આ તો જોખમ વાળું કામ કહેવાય ભાઈ બાપુ. આમાં કઈ નક્કી ન કહેવાય. કઈ ગોતો મારી દઈ પડી જાય હું થાય વળી જાય બે થાય. હેલા એ કેમ બીજલ કાકા છે ને સવારમાં આવ્યો ને. હાલ કહું, હાલ ઉપર કહું. જો આમ જો હમણાં કહી દઉં. આમ જો આવડો ફોન જોવે છે મંદિર. થયું અમારે જોગી કેવું કામ કરે છે. સીધું શું કરવાનું મારે? હજી હું કાલે વખાણ કરતો હતો. આવું માણસ છે. હે બાંધીને લઈ જાય તો 200 ની ડાયમંડ. આજે ભાણાની છોકરીનો જન્મદિવસ છે. 1 વર્ષની થઈ ગઈ. એની ખુશીમાં સર્વોત્તમ હોટલમાંથી અમારે કાજુ પનીરનું એનું શાક ખાવાનું છે. જોવા લોકો અહીંયા ગમે જ્યારે હું આવું આ હોટલમાં કોઈ દિવસ ટ્રાફિક ન હોય. કેમ કે સારી વસ્તુમાં જ્યારે લાઈન ન હોય એ વસ્તુ ચોક્કસ છે. ત્યારે ભાણાની છોકરીનો જન્મદિવસ છે આજ. તો આ તમે ભાણાનું કરી નાખ્યું છે ખુશીને માહોલમાં. જોવો તમે. હાલો હવે અહીંયા સામે જ મેટ્રોનું કામ હાલે છે ભાઈ જોરદાર. ટૂંક સમયમાં રોડ બંધ કરવામાં આવશે અહીં જ્યારે મેટ્રોનું કામ કમ્પ્લીટ થાય ને. અત્યારે તો કે બંધ જ છે પણ અંદરની લાઈન બંધ છે. મેં ઓલી BRTS બંધ છે. બહારનો રોડ બંધ છે. હાલો થોડીક વાર વેઇટિંગ તો કરવો જ જોઈએ. તમને ખબર જ હોય થોડો ઘણો ટ્રાફિક હોય. આપણો ટોકન નંબર છે 8. ટોકન નંબર છે 8મો વાળો છે. ત્યારે આપણો વારો આવશે. થોડીક વાર ઊભા રહી પછી જાય આપણું મેનુ આવે. પછી અમારું ભાણભાઈનું એટલું મેનુ છે આજનું. એટલે હવે રોઈ ખોલી પછી ખબર પડે કેટલું ખાવાનું છે અને કેટલું વધશે. આજે મગાવી તો લીધું છે એટલે નહીં વાંધો આવે. કેમ કે એના પપ્પાની બધા આજે આવવાના છે એટલે ખૂટી તો જાહે બધું. એવું લાગશે તમારું ઓફિસે ઘણા બધા હોય બધાને બેહાડ દેવું. બાકી પૂરું કરી દેવું છે એટલે ગમે એમ કરીને. આજે અમારી ટીમના માણસોએ મહેશભાઈ ઉપર એક ખેલ ખેલી નાખ્યો. પણ એ ખેલ એના હારા હાટોથી જ હતો. થોડીક વાર એના રોવાટા ઊભા થઈ ગયા અને એમ કેમ થઈ ગયું આમ શક્કર મીઠા આવવા એવું મીઠું હતું થવા ધીમે ધીમે. અમે એનો ફોન લઈને વ્યા ગયા હતા. અમારી ટીમના એક માણસે લઈ લીધો હતો. હવે એનો ફોન ક્યાં પડ્યો હતો ને હું તમને બતાવું. અહીંયા પડ્યો હતો ને નહીં કહેતા ઘોડા ઉપર એનો ફોન. જો આ ઘોડા ઉપર એનો ફોન પડ્યો હતો. હવે અહીંયા અમારે ગ્રાહક આવતા હોય બરાબર છે. હવે અહીં અનિકેત બેઠો હોય
આ અશ્વિન કાકાની એમડી ની બધા વાહે હોય. હવે અહીંયા ગ્રાહક ઊભા ઊભા અહીંયાથી હાથ મારી લીધો ગ્રાહકે, તો એ ફોન પછી તું કેમેરા જો અને પછી તું એમ કે ગ્રાહક ફોન લઈ ગયા છે, પછી કોઈ પાછું દેવા આવે નહીં, સમજી ગયો? એ તને કઈ વ્યાયામ હોય તો કાઢી નાખીએ કે કેમેરા જોઈ ઓલી ઝુકસીનની બોરીઓ ડોલો વહી ગઈ હતી એવી પાછી ઝુકસીનની ડોલ વહી ગઈ હતી આપણે તો આવી પાછી કબીરમાંથી બોરી વહી ગઈ હતી આવી પાછી કાંઈ થાય નહીં કોઈ વસ્તુ. તો હું કેવું અનિકેત તારું? અને અનિકેતે 2 ફોન કર્યા, ત્રીજા ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો એ ફોન અમે જ કર્યો તો તારો સ્વિચ ઓફ, સમજી ગયો? આ બધું તને સમજણ આવે ને એ હાટોથી ના ધંધો કર્યો તમે. હવે જો તું સુધર તોની વાત છે, નકર હવે અમારે કઈ બીજી વાર તારો ફોન લઈને જ જાવો. હવે તને અમારે બીજી વાર કેવું નથી ને, હવે અમારે તારો ફોન લેવો નથી. હવે ગ્રાહક લઈને વિયા જાય, પછી તું કેમેરા જોઈ જઈએ અને કે તને જોઈ દે કેમેરા, અને પછી કે એક ફલાણો ગ્રાહક લઈ ગયો તો પછી તું એની પાસે લઈ ગઈ તો વિચાર કરી લે, તારે અડધી કલાક તારો ફોન ગાયબ થઈ ગયો ને. તો આવી રીતે થઈ ગયું તું. જે માણસ લઈ ગયો હોય ને ફોન, ત્યાંથી શટરની બહાર નીકળે ને ત્યાં તારો ફોન બંધ કરી દે, સમજી ગયો? કોઈ દી ચાલુ ન કરે તારો ફોન પછી કહીએ. અને 20,000 તારા કઈ પોલીસ તારો ફોન ન ગોતી દે, ખાલી તને FIR લખી દે ખાલી. એટલે તું એ હવે કઈ વ્યમમાં રહેતો નહીં, મહેરબાની કરીને. હું તને હાચી સલાહ દઉં છું. આ બાકી અહીં અનિકેતને ખબર જ હતી, અનિકેત ખબર હતી ને, અહીંયા ફોન પીડ્યો હતો અનિકેત. અમારે હજી તને નહોતો દેવો આજ, પણ પ્રદીપના પપ્પાએ એવું કીધું ને કે દઈ ગયો ફોન હવે એને હેરાન કરવામાં. અને પછી અમને એમ થયું પાછા નહીં મામાના તારામાં ફોન આવતા હોય, પણ ગ્રાહકને આવતા હોય એટલે કીધું હવે દઈ ગયો ફોન. નકર અમારે તને આજે હાઈજા ફોન દેવાની ગણતરી હતી. 100%ની વાત છે. એરોપ્લેન મૂળમાં નાખી દીધો તો ફોને તારો સ્વિચ ઓફ કરી નાખ્યો હતો અમે. પણ અમને એમ થયું કીધું હવે આને ગ્રાહકને બધું હટવા હા એટલે કીધું દઈ દો ફોન. એટલે હવે તું એ મહેરબાની કરીને હવે એ નહીં કરતો કોઈ દી, એટલું યાદ રાખજે. અમે લઈ લીધો, આ તને ખબર પડવા આટલું અમે લીધો કે આ રીતનું કરાય નહીં કોઈ દી, બરોબર ને નિકેત? તને અમે કહેવાના જ હતા, પણ આજે 5 વાગે કહેવાના હતા. પછી અમને એમ થયું ગ્રાહક આવતા હોય અને વધારે ફોન તારામાં આવતા હોય પાછા મામાના ને બધા, એટલે કીધું હવે દઈ દો ને ફોન, એટલે કે માથા કોઈ નહીં. એટલે ધ્યાન રાખીએ હવેથી આ વસ્તુનું, બરાબર? જેમ ઓલું ગાડીમાં કેમ ઉપર પગ કરી નાખ્યો છે ચાલુ, એમ હવે તારે છે ને ફોન તારે વાહે મૂકવાના, તારા ખોખામાં તું ગમે ત્યાં ફોન મૂકી દઈએ. અહીંયા ફોન ન પીડ્યો રહેવો જોઈએ, નું અહીંયા પીડ્યો રહેવો જોઈએ, ખાનામાં ક્યાંય અહીંયા આગળ ફોન ન પીડ્યો રહેવો જોઈએ ક્યાંય. તારે વાહે જ્યાં ફોન મૂકવો હોય ત્યાં વાહે મૂકી દેજે ફોન. આજે અમારે મહેશભાઈ છે ને વડાપાવ એક જ ખાધું છે. મોન્ટુ કેમ એક ખાધું ત્યાં? એમાં એમ હતું પેટ ફૂલ હતું, ચા પીવાની હોય ને માવા કઈક ખવાના હોય, એટલે મેં કીધું આપણે એક ખાવું છે. હા બરોબર. હા એટલે મેં એક ખાધું છે. અશ્વિન કાકા તમે એક જ ખાધું એને? હા, મારે કઈ આઈટમ ઘેરે કઈ છે નહીં, જેને આવવું હોય ને સ્વીટ છે ઘેરે, આપણે એવું કઈ નથી, પણ મારે એક ખાવું હતું વડાપાવ. હા સમજ્યા? એટલે આપણે ઘેરે નવીન કઈ આટો મારો હોય તો મારી જાવ, કઈ આપણે ઘેરે નવીન છે નહીં. તો લાવડા બધા તને એમ કે છે ઘેરે સારું હોય છે એટલે આજે ન ખાધો એમ? એટલે એવું લાગે. એવું કઈ આપણે છે નહીં. હા બસ એમ. હે ક્યાં છે ડાયરો? ઈ તો તમે ફાંકો મિલો. ડાયરો મને ક્યાંક કહેતા હતા હવારમાં કે સામે બોર્ડ માર્યા ને અહીંયા બોર્ડ માર્યા ને એમ કહેતા હતા. ક્યાંય છે નહીં ડાયરો ભાઈ, એ બધી વાતો સાંભળો. કોને પકડી ગયા? એવું કઈ છે નહીં, એને એને શું લેવા દેવા કા ભાઈ? બાકી નાસ્તાની બટાજટી હાલે છે અમારે અહીંયા વડાપાવની. જો તમે શું થયું છે એમડી ત્યાં? હે શું થયું છે અહીંયા? અરે વિજયભાઈ બહાર ફરવા ગયા હતા. હા તેથી બોધભાઈ અહીંયા હતા ને દેવલો અહીંયા હતો. પછી આ પાઇપને વીકવી ઉપર એક માલ રાખ્યો હતો, એની ઉપર બધો માલ પાથરો મુકાવવા. હા પાઇપનું બટકું બંધી ગયો ને એટલે સીધો ઓલો વાડીમાં કેમ ઢોરજો આયલો થાય, એમાં ઢોરજો આયલો. ક્યાં?
અહીંયા તે કાર્ટૂન બધા પલળી ગયા. અહીંયા બધી કાર્ટૂન પલ્લી ગયા. હા લાડુમાં રહ્યો છો. પછી તો ત્યાં બધું સાફ કર્યું હોય છે ને નીચે પાણી પતું ઈ. હા પાણી ઓલો વાડીમાં કેમ ધોરિયો ગયો એમાં ધોરિયો જ થાય ડાયરેક્ટ. એટલે લાઈન ભાઈ છતના આધારે છે પણ ટચ કરો એટલી વાડ છે ભાઈ. જા આવ્યા ભાઈ. સારા છે હા. શું છે ઈસા કરતા બહુ હારા માણસ છે. હારા કાંઈ છે નહીં ભાઈ, મને નકરી ગાયરું જ છે. હા, ગાળું કોઈ નો દે પછી રજા દેતા ને. હે નથી દેતા હે. નહીં. ગાળું દેતા તો નથી. શું કરવા આવ્યા હતા અહીંયા? આ ચંપલ લેવા ને ડાયમંડ લેવા આવ્યા હતા. આ ઉંમર મહેનત બહુ કરે હો. હા, મહેનત તો કરવી પડે ને કા કરે જા. એને હજુ વાંહે ફારી ગયો ભાઈ ભીખા બાપાને. મહેનત કરવી તો હાલો અહીંયા ડાઈ નથી કપાવી. કારણ કે આપણે ચા પીવા જઈએ ને હાલ ચા પીવા. ક્યાં તમે બે જાવ છો? વાહ ભાઈ વાહ, મને ચા પીવાનું કીધું હો. તમે પી આવો, મારે છે કામ, મારે નથી પીવો ચા. તમે પીતા હો બે. દિલના ભાઈ ફૂલ સાફ હોય, એમાં કંઈ ઘટે નહીં. ભીખા બાપાની મોજ જ અલગ હોય ભાઈ, કંઈક આનંદ જ આવ્યા કરે તમને ભીખા બાપા રે. આ એક જ ગાડી છે અને એની વાંહે આવડું માણસ હેરાન થાય છે ભાઈ. જોવો તમે આ નંબર બરોબર કરે. આટલું પબ્લિક હેરાન થાય છે. આ એક જ ગાડીની પાછળ છે. તો આ ગાડીમાં કોઈ છે નહીં, આટલી જગ્યા છે સાઈડમાં, છતાંય આ ગાડી એમનું પાર્કિંગ થઈ ગઈ છે અહીંયા. અને આ બધું વાહન એટલે આ બધું અહીંયા એમનું ટ્રાફિકમાં છે ભાઈ. તમે જો આ માતૃશક્તિની ચોકડી છે અહીંયા, આવડું ટ્રાફિક છે. આ ભાઈ ગાડી મૂકીને વ્યા ગયા છે અહીંયા. હવે કોઈ જગ્યાએ માણાને ક્યાં જવું એ કંઈ ખબર છે નહીં. જો તમે એટલું ટ્રાફિક છે અહીંયા. તો ચાલો મિત્રો, આપણે હવે વોકિંગ પતી ગયું અને ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને જમીને ફ્રી થઈ ગયા ને વોકિંગ કંઈ પતી ગયું. હવે આપણે વ્લોગ એડિટિંગ કરીને સુઈ જઈએ. આજે તબિયત રેડી છે તો ક્યાંય જવું નથી. એક બે દિવસ આરામ કરીએ. હમણાં આપણે જવાનું છે ભાઈના લગ્નમાં, એટલે ખોટી તબિયત બગડે નહીં એનું ધ્યાન રાખી. બાકી સુઈ જઈએ વ્લોગ એડિટિંગ કરી. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બિના રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી જાવજો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.